નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા આંબોલી ગામ ખાતે ભાજપના આગેવાનો પ્રચાર કરવા જતા ગ્રામજનો વિફર્યા હતા અને ભાજપના આગેવાનોને ગામમાંથી બગાડ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભરૂચ લોકસભાની આ વખતની ચૂંટણી રસાકસી ભરી છે. કારણ એટલું જ છે કે આ વખતે ત્રણેય ઉમેદવારો કે જે મુખ્ય પાર્ટીના છે તે આદિવાસી સમાજમાંથી આવે છે. એટલે કે મનસુખભાઈ 7મી વખત લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તો બીજી તરફ ગઠબંધનમાંથી ચેતરભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટીમાંથી દિલીપભાઈ છોટુભાઈ વસાવા લડી રહ્યા છે. જો કે આ વખતે સૌથી વધુ મતદાતા ધરાવતો ભરૂચ જિલ્લા લોકસભાની બેઠક ઉપર આદિવાસી સમાજના મતોનું ઘણું મહત્વ રહ્યું છે. ત્યારે હવે કોને મત આપવો તેની મૂંઝવણ વચ્ચે તેના રુઝાન આવતા શરૂ થઈ ગયા છે. ત્યાં જ હવે આ ચૂંટણી જંગમાં મારામારીના દ્રશ્યો અને ગાળાગાળીના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા, જ્યાં કેટલાક ગ્રામજનોએ ભાજપના આગેવાનોને ચૂંટણી પ્રચાર નહીં કરવા માટે ગાળી કરી હતી. અંકલેશ્વર તાલુકાના હાલના ભાજપના આગેવાનો દ્વારા કે જેમાં તાલુકા પંચાયતના માજી પ્રમુખ અનિલ પટેલ સહિત કાર્યકરો અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદ્રા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ તેઓને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો અને ભાજપનો વિરોધ કરી આગેવાનોએ ગામમાંથી બહાર બગાડ્યા હતા. ગ્રામજનોએ એક જ ચાલે ચેતરભાઈ ચાલે તેવા નારાઓ લગાવ્યા હતા. જો કે એકાએક ભાજપના વિરોધને લઈને ચૂંટણી પ્રચાર કરવા માટે ગયેલા ભાજપના આગેવાનો પણ અચંબિત થયા હતા અને ચેતરભાઈ ચાલે તેવા નારાઓ વચ્ચે તેમને ભાગવું પડ્યું હતું. ત્યારે આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ભાજપના કાર્યકર્તાઓને ગ્રામજનોએ ભગાડ્યા હોવાની વાત જાણવા મળી છે. મારી જોવાની ભરૂચમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમતા એક સટોડિયાને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખને પોલીસે સટ્ટો રમતા વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ માંગીને રને 7 રૂપિયાના ભાવ આપી સટ્ટા રમતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, જ્યારે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે 80,000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લામાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો ચાલતો હોય જે અંગેની જાણ એસપી મયુર ચાવડાને થતા આ સટ્ટાને ડામી દેવા માટે દરેક અધિકારીઓને આદેશ આપ્યો હતો. જેનું અનુસંધાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ. ગરડેરિયાએ તમામ સ્ટાફને કડક કામગીરી કરવા સૂચના આપી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈને માહિતી મળી હતી કે શહેરના ગોદી રોડ પર આવેલા રોશન ટેલર નામની દુકાનની પાસે લીલા કલરની પઠાણી કપડાં પહેરેલ વ્યક્તિ ટીવીએસ મોપેડ ઉપર બેસેલ છે અને હાલ ચાલી રહેલા આઈપીએલના ક્રિકેટ મેચ પર ચિઠ્ઠીઓ નાખીને રને 7 રૂપિયા આપી મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સટ્ટા બેટિંગનો હાર જીતનો જુગાર રમી રહ્યો છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સ તથા લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચમાં પૈસા વડે હાર જીતનો સટ્ટો તેના મળતિયા માણસો સાથે લગાડ્યો છે. જે માહિતી મળતા જ પોલીસે સોહેલ વીરસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં પાલિકાના પૂર્વ પ્રમુખનું નામ જાહેર થયું હતું. જેમાં
પોલીસે પંચનો રૂબરૂ તેની પાસેથી ચિઠ્ઠી કબજે કરી ખેલાડીઓના નંબર લખેલા હતા તેની પાસેથી મોબાઈલ કિંમત ₹10,000 એક જ્યુપિટર મોપેડ મળી કુલ 80,500નો મુદ્દામાલ કબજે કર્યો। જ્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટનું નામ ખોલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરના પિરામણ ગામથી લઈને પિરામણ નાકા સુધી પાલિકા દ્વારા ગટરના ચાલતા કામને લઈને ગટરની સાથે પાણીની પાઇપલાઇન તૂટી જતા કેશવ પાર્કમાં પાણીનો કકળાટ શરૂ થયો હતો। વારંવાર ફરિયાદ કરવા છતાં પાલિકાના સત્તાધીશો નહીં સાંભળતા તે સોસાયટીના લોકો રોષે ભરાયા હતા। અંકલેશ્વર શહેરથી પિરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર હાલ બોક્સ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને છેલ્લા 2-3 દિવસથી અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇનમાં ગટરની કામગીરીને લઈને તૂટી જતા સ્થાનિક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ લાઇન તૂટી જતા રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા જતા 5 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં આજ દિન સુધી કામગીરી નહીં કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને વહેલી તકે યોગ્ય પગલાં ન ભરવામાં આવે તો પાલિકા કચેરી ખાતે નહાવા ધોવાની ક્રિયા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા બપોર બાદ તૂટેલી લાઇનની જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મારું નામ સોનલ છે, કેશવ પાર્ક ની સામેના વિસ્તારમાં। શું સમસ્યા છે? અમને પાણી ને ગટર ની સમસ્યા છે ને 15 દિવસથી ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે। નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો, પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કહો, તો અમે અમારી સમસ્યા કહીએ કોને? નથી સાંભળતા, નહીં પ્રમુખ બેન સમજતા નથી, પેલા ગટરના સાહેબ છે યશ સાહેબ તે પણ નથી અમારી સમસ્યા સાંભળતા। તો અમે જઈએ તો જઈએ ક્યાં? તોડી કાઢી છે, 2 દિવસ થશે, 2 દિવસ એમના પત્તા જ નથી। કેટલા ટાઈમથી કહીએ, પરમ દિવસે અમે લોકો જઈને આવ્યા નગરપાલિકા કીધું તમારું કામકાજ થઈ જશે, 5 દિવસની તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું, પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાવ્યા નહીં, તોડીને ગટર ગયા છે, નથી જોવા આવ્યા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા, તો અમારે અમારી સમસ્યા કહેવાની કોને? અર્ચનાબેન, ક્યાં રહો છો તમે? કેશવ પાર્ક ની સામે। સમસ્યા છે તમારી? સર, અમારે 15 દિવસ થઈ ગયા છે, ગટર લાઈન ના રસ્તા, અમારી ગાડી મૂકવાની સમસ્યા, નગરપાલિકા વાળા કોઈ સાંભળતા જ નથી। પાણીની બી એટલી અમારે તકલીફ પડે છે, 3-4 દિવસ તો પાણી ના આવ્યું, અમારે ટેન્કર મંગાવી પડી ને બધું પાણી ભરાવવું પડ્યું। અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા ને હવે કે 2 દિવસ પછી આવશે, ફોન કરે તો ફોન ઉચકતા નથી યશ સાહેબ। અને હવે કે ચૂંટણી પછી, હવે એમ કે ચૂંટણી પછી નગરપાલિકામાં 3 દિવસ જઈને આવ્યા અમે, પણ કોઈ સાંભળતું જ નથી। હવે બધા જ એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં અમે જઈશું અને ત્યાં જવા નાવા ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે અમે લોકો, ત્યાં જ અમે લોકો જઈશું અને બધી લેડીઝ ની તકલીફ નથી સમજતા સહેજ પણ। આટલી બધી લેડીઝો છે, ક્યાં જાય, કઈ જગ્યાએ જાય? તમારા વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી પાસે આવ્યા હતા? કોઈ આવતું નથી, કોઈ જોવા જ નહીં આવતા, કોઈ જ આવતા નથી। બધાને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી ને, કોઈ જોવા તૈયાર નથી, કોઈ આવવા તૈયાર નથી। એ લોકોને અમારી તકલીફ એ લોકોને પડે તો ખબર પડે કે કઈ રીતના લોકો રહે છે અને કઈ રીતના મુશ્કેલી પડે છે અમને। ક્યાં જાય તો પછી કેટલી તકલીફ પડે છે, અમારે જવા આવવાની એટલી તકલીફ હોય છે।
આવા ઉંમરવાળી વ્યક્તિ હોય અહીંથી જાય ખાડામાં પડી જાય કે કઈ તકલીફ થઈ તો કોણ જવાબદારી? રાતે બી આ લાઈટો બી કાઢી નાખેલી છે, નથી લાઈટની બી સમસ્યા, કશી કોઈ જાતની કઈ અમને એ મળતું નહીં. વોટ લેવાના હોય તો તરત આવી જાય છે, કોણ વોટ આપે એ લોકોને? ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આજે દિલ્હીના આપ સરકારના મંત્રી ગોપાલ રાય અને ચેતર વસાવાએ મનસુખભાઈ વસાવાના અને અમિત શાહના નિવેદનો અંગે આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યા હતા. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર અર્થે આવેલા દિલ્હી સરકારના ગોપાલ રાયે આજે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. ચૂંટણી જંગમાં અંતિમ તબક્કામાં આપના રાષ્ટ્રીય આગેવાનો ભરૂચ બેઠક ઉપર પ્રચાર માટે ઉતર્યા છે. દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચના 2 દિવસના પ્રવાસ દરમિયાન ચેતર વસાવાના સમર્થનમાં પ્રચાર કરવા સાથે ભાજપ ઉપર શાબ્દિક પ્રહાર કરી ભાજપની કરણી અને કથનીમાં ફેર હોવાનું કહી પરિવર્તનની હવા વહેતી હોવાનો દાવો કર્યો હતો. દિલ્હીની કેબિનેટ મંત્રી ગોપાલ રાય દ્વારા ભરૂચ બેઠકમાં આપના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર માટે 2 દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં છે. તેઓ 20 સ્થળે રેલી સભામાં ઉપસ્થિત રહી ચેતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ ઉપર શાબ્દિક પ્રહાર કરતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભાજપની 400 પારની વાતને ટાંકીને બંધારણ બદલવાના હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ ભલે ના કહે પણ ભાજપની કરણી અને કથનીમાં ફેર છે. ઇલેક્શન કમિશનર પર ભાજપે કબજો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલ પર પણ કટાક્ષ કર્યા હતા. પ્રસંગે ઉપસ્થિત આપના ઉમેદવાર ચેતર વસાવાએ તેઓના હરીફ ઉમેદવાર અને સાંસદ મનસુખભાઈ વસાવા અને અમિત શાહ અંગેની તેમની ટિપ્પણી બાબતે નિવેદન આપી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ચેતરભાઈ વસાવાએ કહ્યું હતું કે સાંસદ મનસુખભાઈ વસાવા મારા પર ટિપ્પણી કરવા છતાં પહેલા તેઓ 30 વર્ષમાં શું કામ કર્યું તેનો લોકોને હિસાબ આપે. ગૃહમંત્રી અમિત શાહના અર્બન નક્સલીના નિવેદન અંગે ચેતર વસાવાએ કહ્યું હતું કે તેમનાથી આદિવાસી લોકો મહારાષ્ટ્ર જે ચૂંટણીમાં દેખાશે. पूरे देश के अंदर लोकसभा चुनाव के 2 चरण के मतदान हो चुके हैं. 7 तारीख को तीसरे चरण का मतदान होने जा रहा है. गुजरात के अंदर आम आदमी पार्टी इंडिया गठबंधन के तहत 2 सीटों पे चुनाव लड़ रही है, जिसमें भावनगर और भरूच लोकसभा में आम आदमी पार्टी ने अपना कैंडिडेट उतारा है. भरूच लोकसभा सीट से चेतर वसावा जो हमारे डेडियापाड़ा विधानसभा से विधायक हैं, आम आदमी पार्टी ने उन्हें सांसद के रूप में कैंडिडेट बनाया है. कल मैं दिल्ली से भरूच में चेतर वसावा के समर्थन में प्रचार के लिए आया था. कल सुबह हम करजन से हमने शुरू किया था और कल रात को अंकलेश्वर में हमने सभा लास्ट की थी. पूरे भरूच में, चाहे वो करजन हो, चाहे वो जम्बूसर हो, चाहे भरूच हो, चाहे अंकलेश्वर विधानसभा हो, चाहे वो डेडियापाड़ा हो, और चाहे ग्रामीण अंचल है, शहरी अंचल है, एक परिवर्तन मैं देख रहा हूं कि चारों तरफ इस बार एक बदलाव की लहर देखी जा रही है. 30 साल भरूच के लोगों ने भाजपा को वोट दे करके यहां से सांसद बनाया, लेकिन 30 साल जिस पार्टी का सांसद रहा हो, उनकी तरफ से जो जनता से हमने जो पूछा, लोगों से पूछा, तो चाहे जगड़िया में कल मैं था शाम को, हर जगह एक ही आवाज है कि सांसद हम तो बनाते रहे, लेकिन सांसद की तरफ से जो हमारा काम होना चाहिए वो नहीं हुआ. इसलिए लोग एक युवा निडर काम करने वाला सांसद चाहते हैं. दूसरी जो चीज आज लोकसभा चुनाव को प्रभावित कर रही है, पूरे देश के अंदर 2 चरण के जो मतदान हुए, उसमें आज तेजी के साथ उत्तर हो, दक्षिण हो, चाहे वो तमिलनाडु का में चुनाव हो रहा हो, चाहे वो पंजाब के अंदर चुनाव हो, जम्मू कश्मीर के अंदर हो, चाहे गुजरात में हो रहा हो या मणिपुर में, 10 साल में भाजपा सरकार की जिस तरह से तानाशाही बढ़ी है, कोई भी तबका हो, छात्रों ने आवाज उठाई, अपनी यूनिवर्सिटी में छावनी बना दी गई, बेंगलोर के अंदर, हैदराबाद के अंदर छात्रों को सुसाइड करना पड़ा, बेरोजगार नौजवान आवाज उठाते रहे,
रोजगार की उनको लाठियां मिलती रही। किसानों के बारे में तो सबने देखा है कि 10 साल में किस तरह से कीलें बिछाई गई। दिल्ली देश की राजधानी है, सबकी राजधानी है, लेकिन जब वहां किसान प्रोटेस्ट के लिए आ रहे थे, रास्ते में कीलें बिछा दी गई, बुलडोजर से सारी सड़कों को खोद दिया गया। तो आज हर तबका एक ही बात महसूस कर रहा है कि इस देश में जिस तरह से भाजपा सरकार ने तानाशाही पूर्ण रवैया अपनाया है, इसको बदलना जरूरी है। दूसरा जो अहम मुद्दा और चारों तरफ चल रहा है कि भाजपा को सरकार बनाने के लिए 272 सीट चाहिए। ये 400 क्यों करा जा रहा है? उनके कई सारे नेताओं ने ये बात रखी है कि हमें संविधान बदलना है, इसलिए हमें 400 का बहुमत चाहिए। और इसलिए पूरे देश में हर जगह ये बात दिख रही है कि अगर 400 पार अगर भाजपा को सीट मिलती है तो इस देश का संविधान बदलेगी। लोकतंत्र पे हमले लगातार हो रहे हैं और जिसका सबसे बड़ा उदाहरण है, आज देश के अंदर 2 चुने हुए मुख्यमंत्री प्रचंड बहुमत से आज जेल में। आज एक आदिवासी मुख्यमंत्री हैं इस देश में, हेमंत सोरेन, आज वो जेल के अंदर हैं। 3 बार के चुने हुए प्रचंड बहुमत के मुख्यमंत्री अरविंद केजरीवाल आज जेल में। भाजपा सरकार का कहना है जी हम भ्रष्टाचार से लड़ रहे, इसलिए हमने मुख्यमंत्री को उठा के जेल में डाल दिया। लेकिन सबसे बड़ा ताज्जुब की बात यह है, जिस शरद रेड्डी के आरोप के आधार पर बिना किसी सबूत के अरविंद केजरीवाल को उठा करके जेल में डाला गया, उसी शरद रेड्डी से 60 करोड़ रुपया भारतीय जनता पार्टी लेती है, जो इलेक्टोरल बॉन्ड सुप्रीम कोर्ट के फैसले के बाद सामने आया है। तथ्य सबके सामने आ गया। 60 करोड़ रुपया खाते में पकड़ा जाता है भाजपा के, और गिरफ्तारी अरविंद केजरीवाल की होती है, जहां आज तक चवन्नी नहीं बरामद हुआ। 2 साल से 1000 छापे मार चुकी ईडी सीबीआई, आज तक एक चवन्नी की बरामदगी नहीं हुई, फिर भी 3 बार का मुख्यमंत्री जेल में। तो लोगों के मन में डर है कि अगर आज मुख्यमंत्री, इतना प्रचंड बहुमत का मुख्यमंत्री, इतना काम करने वाला मुख्यमंत्री अगर उठा करके सरकार जेल में डाल सकती है, तो कल इनका 400 पार की बहुमती का अगर सरकार बनेगी तो फिर कौन बोल सकता है, कौन आवाज उठा सकता है? फिर तो किसी के साथ कुछ भी करो, जो बोलेगा उठा करके जेल में डालो, बोलने वाला कौन बचेगा? तो ऐसी स्थिति में आज जो लोकसभा का चुनाव है, वो सत्ता और जनता के बीच का चुनाव हो गया है। लोगों के मन में एक बात है कि अगर हम इस चुनाव में चूक गए तो शायद अगले बार वोट करने की भी स्थिति नहीं आएगी। और इसका भी टेलर भाजपा सरकार ने दिखाया है। सूरत गुजरात के अंदर है। सूरत में जिस तरह से सारे कैंडिडेट को विड्रॉ कर दिया गया, अब उस कॉन्स्टिट्यूंसी के लोगों की वोट की कीमत खत्म। सारा जो वोटर आईडी है उसका कोई महत्व नहीं रह गया। वैसे ही अभी इंदौर के अंदर एक्सपेरिमेंट उन्होंने किया है, अरुणाचल प्रदेश के अंदर एक्सपेरिमेंट किया है। तो जिस तरफ भाजपा बढ़ रही है, बात चुनाव की नहीं है, पूरे संविधान की है, लोकतंत्र की है। मेरे ख्याल से देश में मतदार तो होंगे, लोगों के पास मतदार आईडी कार्ड भी होगा, लेकिन वोट नहीं पड़ेंगे। इसलिए इस बार का चुनाव संविधान और लोकतंत्र को बचाने का चुनाव बन गया है, तानाशाही के खिलाफ लड़ने का चुनाव बन गया है। गई काले भरूच लोकसभा सांसद श्री मनसुखभाई मारा नाम जोग जे टीका टिप्पणी करी छे, तो मनसुखभाई आटला सीनियर सांसद छे, पोते आगळ एनडीए में मिनिस्टर हता, गुजरात सरकार में मिनिस्टर हता। तो आ भाषा एमनी असंसदीय भाषा एमने शोभा नहीं देती। अने मनसुखभाई ने हूँ विनंती करूँ छूँ, चैतर वसावाना नामनी टीका टिप्पणी के चैतर वसावाना नामनी तमे गद्दार, तो साना गद्दार? अमे आम आदमी पार्टीना एमएलए छे, आम आदमी पार्टी माटे मेहनत करीए छे। तो मारा नामनी टीका टिप्पणी करवा करता 30 वर्ष एमनी पोतानी सरकार हती। भरूच संसदीय क्षेत्रना लोको माटे एमणे शुं कर्युं छे ए लोको वच्चे मूके अने पछी ए करे, एमने हूँ विनंती करूँ छूँ। साथे साथे आजे भाजप आखी बोखलाई गई छे। भाजपना तमाम नेताओ भरूच संसदीय क्षेत्र में आव्या छे। एमना गृहमंत्री अमित शाहे पण चैतर वसावा अर्बन नक्सली छे एवी एमनी स्टेटमेंट एमणे आप्युं छे। त्यारे आदिवासी समाज में खूब मोटो आक्रोश छे। एमना आ निवेदन पर आवनार लोकसभामां लोको वोटथी जवाब आपवाना छे अने मनसुखभाईना आ निवेदनो आवनार दिवसोमां चूंटणी जेम जेम नजीक आवशे, मनसुखभाई हारे छे એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે। પણ
અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે, ઉમંગ છે. બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે. ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. અમારા કાર્યકરોને, અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે, એમને હેરાન પરેશાન કરાવી રહી છે. ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે, પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે. ગુજરાત સ્થાપના દિને ભરૂચ જિલ્લાની વીજ કંપનીની કચેરીઓ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 1 મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ. આજે મુંબઈ રાજ્યથી ગુજરાત રાજ્ય છૂટું પડ્યું હતું. અનેક આંદોલનો બાદ ગુજરાત રાજ્યને પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપિત કરવામાં આજે સફળતા મળી હતી. ત્યારે ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે ભરૂચમાં આવેલી વીજ કચેરી ખાતે અને તેની તાબાની તમામ કચેરીઓમાં આજે ક્લીન ભરૂચ સહિતના અભિયાનને લઈને જેટકો કંપની, હલદરવા વિભાગીય કચેરી, કાર્યપાલક ઇજનેર MB ભાભોરના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં MK શેખ, RN પિંગલે, SK પ્રજાપતિ, તમામ નાયબ એન્જિનિયરો, ઓફિસનો સ્ટાફ, લાઇનમેન સ્ટાફ અને કંટ્રોલ રૂમ સ્ટાફ દ્વારા આજના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આમ આજે ભરૂચમાં 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે આવેલી બંધ મિલમાંથી તસ્કરો દરવાજાઓ અને પાણીની મોટરો મળી કુલ 1,70,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલી બંધ મિલમાંથી તસ્કરોએ દરવાજા અને સબમર્સિબલ પંપ મળી કુલ 1,70,000 મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની મળતી વિગતોમાં અંકલેશ્વરના કેશવ પાર્કમાં રહેતા ભરતકુમાર ગાંધીની ભડકોદરા સીમમાં આવેલ શ્રીરામ પલ્સ મિલ નામની તુવેર દાળ પાડવાની અને તેનું પેકેજિંગ કરવાની કંપની હતી, પણ છેલ્લા કેટલાક સમયથી તે બંધ હાલતમાં હતી. તેનો તકનો લાભ લઈને તસ્કરોએ આ બંધ મિલના 7 જેટલા દરવાજા કે જેની કિંમત લગભગ 14,000 રૂપિયા થાય છે તેવા દરવાજા, સબમર્સિબલ પંપ વગેરે મળીને કુલ 1,70,000 ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરોક્ત મશેરણીની ચોરી થતા તેઓને જાણ થતા ભરતકુમાર ગાંધી દ્વારા આ અંગે GIDC પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. મારું નામ ભરતભાઈ ગાંધી છે. હું અંકલેશ્વર કેશવભાઈ સોસાયટીમાં રહું છું. અહીંયા મારી શ્રી રામ પલ્સ મિલ ભડકોદરામાં આવેલી છે. અહીંયા અમારી દાળ મિલ ઘણા સમયથી ચાલતી હતી, પણ છેલ્લા 2 વર્ષથી અમારા બંધ કરી છે કોઈ કારણોસર. એટલે મિલ બંધ રહેતી હતી. હું દર સોમ, બુધ, શુક્ર અહીંયા સોમ, બુધ, શનિ જીવાવતીને એવું કરવા આવતો હતો. છેલ્લે હું આવ્યો 27 તારીખે, શનિવાર હતો લગભગ, 12 વાગે હું જીવાવતીને કરીને બંધ કરીને ગયો અહીંયાથી. શનિવાર પછી રવિવાર રજા હોય છે, એટલે હું સોમવાર પાછો અહીંયા આવું જીવાવતીની સાફ સફાઈ માટે. તો
મેં 9:45 વાગ્યા જેવું અહીંયા આવ્યો ને મેં તાળું ખોલીને અંદર આવ્યો એટલે આમ તેમ નજર જતા એક દરવાજાનો ગેટ નહીં જોયો, પછી આગળ જતા જોયું તો 7 ગેટના દરવાજા નહોતા. અચ્છા, એક રૂમમાં 3 સબમર્સિબલ પંપ હતા અને 15 આશરે ફૂલી મોટર પર લાગે તે એ વસ્તુઓ ગુમ થયેલી માલુમ પડી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.